ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 25મો શ્લોક ચોથા અધ્યાયનો। दैवमेवापरे यज्ञं दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीन् इन्द्रियान् यज्ञे श्रोत्रादीन् इन्द्रियान् यज्ञे संयमाग्नेषु जुह्वति संयमाग्नेषु जुह्वति शब्दादीन् विषयान् यज्ञे शब्दादीन् विषयान् यज्ञे इन्द्रियाग्निषु जुह्वति इन्द्रियाग्निषु जुह्वति। એટલે આ અધ્યાયમાં ભગવાન 18મા શ્લોકમાં કર્મણી અકર્મય પ્રસિદ્ધ, બરાબર? એટલે 18 થી 24 શ્લોક 7 શ્લોક સુધી ભગવાનના આ અધ્યાયનો જે મુખ્ય વિષય છે જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ। પછી વ્યક્તિ કર્મ કરતી પણ હોય કે ન પણ કરતી હોય
એટલે ટૂંકમાં વિદ્વત સંન્યાસી કેવો હોય એની વિસ્તારથી વાત કરી. અને છેવટે અને છેવટે 24મા શ્લોકમાં એક જ્ઞાની કેવો છે તો કે એનું બધું જ કર્મ યજ્ઞ બની ગયું છે. એના માટે યજ્ઞમાં સામેથી અર્પણ કરવા માટે ચમસ વગેરે હોય, હવિષ હોય, ઘી કે ચરુડાસ કે જે કંઈ હોય તે, અગ્નિ હોય, મંત્રો હોય, બધું જ એને કંઈ બીજું દેખાતું જ નથી. બધામાં શું એમ ધ્યાન છે? બ્રહ્મ એવા આત્મા, આત્મા એ બ્રહ્મ, બસ એ જ એની દ્રષ્ટિ છે. એટલે આટલી વાત કર્યા પછી હવેના થોડાક શ્લોકમાં ભગવાન આધ્યાત્મિક સાધના, જુદા જુદા પ્રકારના યજ્ઞ દ્વારા, આમ તો જુદા જુદા પ્રકારના યજ્ઞની વાત કરે છે, પણ એ દ્વારા આધ્યાત્મિક સાધનાની વાત કરે છે. દરેક વ્યક્તિને પરિપક્વતા પ્રાપ્ત કરવી પડે. જેમ સ્વામીજી મહારાજ કે પશુ હોય, આપણે ગાય લઈએ તો ગાય બચ્ચાને જન્મ આપે, અમુક ઉંમર થાય પછી એ પણ બીજાના બાળકોને જન્મ આપી શકે જો ગાય હોય તો. એને બીજી કોઈ પરિપક્વતાની જરૂર નથી. પણ મનુષ્ય એક એવું પ્રાણી છે કે એનો બાળકનો જન્મ થયા પછી બરાબર કાળજી રાખતું શરીરથી પરિપક્વ થાય, પણ મનની પરિપક્વતા માટે એને પ્રયત્ન કરવો પડે. કારણ કે એનામાં આત્મસભાનતા છે. બીજા બધા પ્રાણીઓમાં બી આત્મસભાનતા નથી. ગાયને એવું ન થાય કે મારા શિંગડા કેવા છે, લાવે જ્યારે પ્લાસ્ટિક સર્જરી કરાવું. એને ક્યારે એવું થવાનું જ નથી. એ ગાયને ક્યારે એમ થાય કે રોજ ઘાસ આતો, હા ચોમાસું આવ્યું કેટલું સુંદર ઘાસ છે, બસ મજાથી ખાય છે. એમાંથી સમોસા બનાવો કે ચાલો રેસ્ટોરન્ટમાં જઈએ એવું નથી, કારણ કે આત્મસભાનતા નથી. પણ મનુષ્યમાં આત્મસભાનતા છે અને એટલા માટે એને પરિપક્વતા પણ પ્રાપ્ત કરવી પડે. કારણ કે સતત મનુષ્ય, તમે જો કોઈ પણ વસ્તુની સાથે વ્યવહાર કરીએ ત્યારે કાં તો રાગ કાં તો દ્વેષપૂર્વક, રાગ અને દ્વેષથી જ હોય. પરંતુ એની રાગ દ્વેષની, એટલે રાગ અને દ્વેષ જુદા જુદા પ્રકારના દરેકમાં હોઈ શકે, પણ રાગ દ્વેષથી માણસ ઉપર ઉઠી શકતો નથી. કામ ક્રોધ લોભમાંથી એ શત્રુ એને પીડી રહ્યા છે, એના માટે પરિપક્વતા પ્રાપ્ત કરવી પડે. એટલે કે ભગવાન અહીંયા આપણને હવે કેટલાક યજ્ઞ દ્વારા આ રાગ અને દ્વેષની ગુલામીમાંથી કેમ મુક્ત થવું, પરિપક્વતા એટલે રાગ અને દ્વેષની ગુલામીમાંથી કેમ મુક્ત થવું એની વાત કરી રહ્યા છીએ. આપણે બે વખતે આ 25 મને 26 મને પહેલી લીટી કદાચ એથી વધારે આગળ નહોતા ગયા, પણ પહેલાં જ 25મા શ્લોકમાં ભગવાને વાત કરી કે દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે. જે યોગી ગયા કીધું કર્મયોગી, કર્મયોગી છે એ યોગીને પેલી લીટીમાં છે કર્મયોગી એ દૈવ યજ્ઞ, એ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરી રહ્યો છે, પરિપાસે અનુષ્ઠાન કરે છે અને એ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માગે છે, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે. અને કેવું છે પરિપાસતે, પરિતર એટલે કે સરસ રીતે, એટલે યજ્ઞમાં જે અનુષ્ઠાન કરે છે એમાં ચોકસાઈ, શ્રદ્ધા, સજાગતા અને સર્વ નિયમોનું પાલન કરે છે. જ્યારે બીજા છે અપરે, બીજા છે એ બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞે નૈવ જુવતી. એટલે બ્રહ્મ એ જ અગ્નિ છે. બ્રહ્મ એટલે કોણ? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ ભક્તિ આપણે બધા જોયા હતા. પછી યદ સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ, આ પરમાત્મામાં એ યજ્ઞ કર્યો છે. તો યજ્ઞે ન એવ જુવતી, યજ્ઞ એટલે આત્મા. કારણ કે યજ્ઞના ઘણા અર્થ થાય છે, એમાં એક અર્થ થાય છે આત્મા પણ. એ આત્મા
યજ્ઞેન એવ જુહ્વતિ. યજ્ઞને એટલે આત્માના જે આપણે લક્ષણ વાત કરી એનાથી પોતાની જાતને સોપાધિક માને છે, આત્મા માને છે. હું એટલે શરીર, આ મન, બુદ્ધિ. કેમ? અજ્ઞાનના લીધે. અજ્ઞાનના લીધે પોતાના શરીર, મન અને બુદ્ધિ જેટલો જ માને છે અને એને આધારે પોતાના વિશે અન્ય ગ્રંથિઓ સેવે છે અને એને આધારે જગત સાથે પણ એ જ પ્રકારની ગ્રંથિઓ સેવાઈ રહી છે. આ બધાને ઉપજુહ્વતિ એ પોતે બ્રહ્મરૂપ અગ્નિમાં સભાનતાપૂર્વક એને ખબર છે કે અજ્ઞાનના કારણે છે અને અજ્ઞાન ખરેખર સત્ય નથી. એને વિચાર નથી કર્યો ત્યાં સુધી પોતાના વિશે અનેક પ્રકારની ગ્રંથિએ સેવી શકે. પણ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે ખબર પડે કે ઓહો, હું જેને શરીર જ હું છું, શરીર હું છું બરાબર, પણ શરીર જ હું છું, આ મન જ હું છું, એ જે માને છે કે સત્ય નથી. જેમ સ્વામીજી મહારાજ કહે કે જ્યાં સુધી વિચારમ ન સહતે, અજ્ઞાન પણ કહે છે તો વિચાર કરો ને, અજ્ઞાનના કારણે સુધી અહંકાર, અજ્ઞાનને કારણે અહંકાર બનતો છે અને અહંકાર પોતાને માની લે છે કે હું જ અહંકાર, કે હું જ આ છું, આ શરીર હું છું, મન હું છું વગેરે. એ અહંકારે જરા વિચાર કરે, અહમ અયમ કુતો ભવતી ચિંબત અહમ. કોણ? રમણ મહર્ષિ મહારાજ કહે છે અહમ અયમ કુતો, આ અહંકાર શું છે એને વિચાર કરે તો અહંકાર જતો રહે છે. જેમ સ્વામીજી મહારાજ વાર્તા કરે કે એક વ્યક્તિ હતો, લગ્નની સિઝન બરોબર ચાલતી હતી, એને એમ થયું કે ચાલો આપણે લગ્નમાં બધાની પાસેથી બધું મેળવીશું અને આપણે મજા કરીશું. એટલે એ વરપક્ષમાં જઈને આમ ઠાઠમાંથી તૈયાર થઈને આવે અને વરપક્ષમાં જઈને જાણે કે પોતે વધુના પક્ષમાંથી આવે છે, તમારે આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. બધા એને આંકતા સાકતા કરે, બધું ધ્યાન આપે અને વધુના પક્ષમાં જાય ત્યારે પોતે વરપક્ષનો છે એમ કરે છે. એટલે કોઈ ખ્યાલ ન આવે. પણ એ કહું જોવું કોઈ ત્યાં તો બંને પક્ષમાં જાય છે, ખરેખર કોણ છે? ચાલો આપણે ભેગા થઈને વિચારીએ. બંને જે વિચાર કરવા મળ્યા તેમનો શું મંતર થઈ ગયું કે હવે મારી પોલ ખુલી જશે, હું તો એક પક્ષનો નથી. પણ છતાં લાભ મેળવવા, આનંદ કરવા માટે એ બંને પક્ષમાં જઈને પોતાનો રૂઆબ છાંટતો હતો. એમાં અહંકાર પણ કેવો છે? રૂઆબ છાંટે છે. પણ જેવો તમે એને પ્રશ્ન કરો, અહંકાર વિચારમ ન સહતે, અહંકાર તો કંઈ નથી, અહમ એ ચૈતન્ય છે, એના પર કરવામાં આવેલો આરોપ, આ દેહ, મન અને બુદ્ધિનો આરોપ, એના કારણે એ સહન હતો, એનું આહુતિ આપે છે. બ્રહ્મા નવમાં એટલે આહુતિ આપે છે, એટલે કે એ સતત પોતાની જાતને આ પરબ્રહ્મ સ્વરૂપ એ રીતે પોતાનું જે દર્શન છે એમાં નિષ્ઠ જોવું છે. પોતાના વિશેના મિથ્યા વિચાર ગ્રંથિઓ છે એને ગ્રંથિ રૂપે જોવે છે. બીજું કંઈ કરતો નથી. એ જે અનાત્મા છે એને અનાત્મા રૂપે જોવે છે અને હું આત્મા કહું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ રીતે જોવે છે. આ રીતે હોમ કરે છે. હોમ એટલે આહુતિ જુહ્વતિ એટલે અર્પણ કરે છે, એટલે કે જુએ છે. એ જુહ્વતિનો અર્થ થાય છે આ સત્યને એ જોવે છે સાવધાનીપૂર્વક એટલે શ્રદ્ધાપૂર્વક. એટલે શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તમે અપૂર્ણતા દેખાય છે શું છે? એ સત્ય નથી, માટે એને સત્યતા આપીશ નહીં. આ દેહ જ હું છું અને દેહની સ્થિતિ જ મારી છે એવું જે માને છે કે તું એ નથી, એને સત્યતા આપતો નથી. આ સત્યને વારંવાર રૂપે જોવે છે, એને બીજા પ્રકારનો બ્રહ્મયજ્ઞ કહ્યો. હવે 26મા શ્લોકમાં આપણે જોયું હતું, શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી અન્ય સંયમાગ્નિ સુજુવતી. અને અન્ય એટલે બીજા કેટલાક સાધકો છે એ સંયમરૂપ યજ્ઞનું પાલન કરે છે. સંયમાગ્નિ શું? સંયમ એ જ અગ્નિ, એટલે પોતાની જાતને સંયંત્રિત કરવી, નિયંત્રિત કરવી. કેટલાક યોગી છે શ્રોત્રાદિ એટલે જ્ઞાનેન્દ્રિય વગેરેને શું કરે છે? સંયમન કરે છે. એટલે કે એને જ્ઞાનેન્દ્રના જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
એનાથી એને વંચિત રાખે છે અમુક સમય સુધી. એને કે પ્રત્યાહાર. આપણે ગઈ વખતે વાત કરી કે કયો છે પ્રત્યાહાર. પ્રતિ આહાર, પોતાનામાં એને ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એને એના વિષયમાં ન જવા દેવી, એને રોકવી, એને આ કહે છે સંયમ આજ્ઞિ. એમાં ઇન્દ્રિયો સૂત્રાદિન ઇન્દ્રિયાણી, કેટલાક ઇન્દ્રિયોને આ સંયમ અગ્નિ રૂપી સંયમનથી એને જુહતી એટલે એને યજ્ઞ કર્યો છે. યજ્ઞ એટલે આપણે તરત યજ્ઞ આવે એટલે આહુતિને યજ્ઞ આપણે અગ્નિ હોય ને એવું બધું નથી. બીજા છે શબ્દાદિન વિષયાન, એને ઇન્દ્રિયાગ્નિ શું જુહતી? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, બધા વિષયો છે ને એને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં જુહતી. એટલે શું? એટલે કે ઇન્દ્રિયો જ્યારે વિષયમાં જાય છે ત્યારે એ સભાનતાપૂર્વક એ કયા વિષયોને મારે ગ્રહણ કરવા જોઈએ. જેમ કે આપણે વાત કરીએ કે ભોજનની, તો એ ભોજન વખતે સભાનતા છે ને કે કયા મેદ્ય, કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરી શકાય એ જ મારા ભોજનમાં હોય. પરંતુ ઘણી વખત કે ડુંગળીના ભજીયા તો બહુ સરસ થયા. કદાચ ભૂતકાળમાં એ લસણ, ડુંગળી બધું ખાધું પણ હોય, પણ હવે કેવો બની ગયો છે? સાધક. એટલે કે ના, આ મારાથી આ બધા વિષયોને ઇન્દ્રિયાગ્નિ જુહતી, એટલે કે વિષયોને ઇન્દ્રિયોમાં જુહતી અર્પણ કરે છે. એટલે કે અમુક જ વિષયનું ગ્રહણ કરાય, અમુક જ શબ્દોને સાંભળાય, ગમે તે શબ્દોને નહીં સાંભળો. એ જ રીતે ગમે તે શબ્દ નહીં બોલો, નહીં જોવું, આ બધું જ વિષયો નહીં જોવું, આ બધું જ જે કર્યો છે એને અહીંયા બીજા પ્રકારનો યજ્ઞ કયો. હવે આગળ પછીની વાત કરીએ બીજી. 27 બેન. ઓકે, 27 શ્લોક. સર્વાણ ઇન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે આત્મસંયમ યોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે જ્ઞાનદીપિતે. એટલે અહીંયા શું કહે છે? સર્વાણી ઇન્દ્રિય કર્માણી, પછી કે પ્રાણ કર્માણી ચ અપરે. એટલે કેટલાક લોકો શું કરે છે? સર્વાણી ઇન્દ્રિય કર્માણી, એને બંને કરો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. અને પછી કે પ્રાણ કર્માણી, પ્રાણ કર્મ પણ આત્મસંયમ યોગાગ્નૌ, આત્મસંયમ રૂપી અગ્નિમાં જુહ્વતિ. એટલે શું કરે છે? તો કે છે સર્વાણી એટલે નિખિલાને, સ્થૂળરૂપાણી એટલે જે બધા સ્થૂળ દેખાય છે ક્યાં? એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને પ્રાણ આપણે પ્રાણ કર્મ એટલે પ્રાણ કર્મ બધા છે. તો આપણે જોઈએ તો પહેલાં જે સંસ્કાર રૂપે સર્વાણી નિખિલાને કર્માણી, બધા જ કર્મ એટલે કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને પ્રાણ કર્મ દ્વારા. જ્ઞાનેન્દ્રિયમાં કયા આવે? આંખ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, ઘ્રાણ, રસ અને ઘ્રાણેન્દ્રિય. બરાબર એ. અને કર્મેન્દ્રિયમાં કઈ આવશે? વાક, પાણી, પાદવ, ઉપસ્થ. બરાબર, પાયુ, ઉપસ્થ, વાક, પાણી, પાદવ, પાયુ, ઉપસ્થ બધા એ આવી ગયા 5. અને બીજું પણ બાકી રહ્યું પ્રાણ. તો પ્રાણના કયા છે? પ્રાણ, અપાન, વ્યાન, સમાન આપણે જોઈએ છીએ, પણ એક બીજું બાકી રહ્યું કયું? મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિ એ ટૂંકમાં સર્વ કર્માણીમાં કયા આવશે? કે
જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ. અને પ્રાણ કર્મમાં કયા આવે તો કે છે પ્રાણ દ્વારા પંચ પ્રાણ, બરાબર. પ્રાણ, અપાન, જે પ્રાણ કોને કહેવાય? પ્રાણ એટલે જે આપણો શ્વાસ બહાર જાય છે ને પ્રાણ. અપાન જે અંદર આવે છે તે. પછી સમાન, જે બધા આપણે ખાધેલું વનને લઈ જાય છે તે, બરાબર, પચાવે છે તે. ખાધેલા અસિતમ પીતમ સમન્વયનમ સમાનમ. પછી આકુંચન પ્રસારણ દ્વારા બધે પહોંચાડે છે સમાન. જ્ઞાન બધે જ્ઞાન આમ તો પહોંચાડે સમાન, પાચનના કામ લાગશે. અને પછી છે ઉદાન. ઉદાન છે વસ્તુને બહાર કાઢ્યું, એનું નામ છે ઉદાન. આ બધા જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધાને શું કરે છે? સંયમાગ્નૌ જુહ્વતિ. એ સંયમરૂપી અગ્નિમાં એ પ્રક્ષિપ્ત એને અર્પણ કરે છે. પણ કેવી રીતે? અગ્નિને પ્રજ્વલિત કરે છે. કારણ કે પ્રજ્વલિત અગ્નિમાં તમે હોમ કરી શકો તો જ્ઞાન દીપિતે એટલે સ્નેહ પ્રદીપ્ત ઘી તો પડે. પણ આ કયું છે? જ્ઞાન રૂપી ઘી. એટલે કે સતત વિવેક કરે છે. સતત વિવેક વિજ્ઞાનેન અહીં પ્રજ્વલિત છે અગ્નિને સંયમ રૂપી આત્મસંયમ યોગાગ્નો. આત્મસંયમ યોગાગ્નો એટલે આત્મસંયમ, આત્માનો પોતાના મનનો સંયમ કરવો છે. કયા? યોગાગ્નો, આત્મસંયમ યોગાગ્નો. આત્મનિવ સંયમ આત્મસંયમ. અને એમાં એ આત્મસંયમ રૂપી અગ્નિમાં આ બધાને વિવેકરૂપી જ્ઞાન દીપીને વિવેક દ્વારા એને પ્રજ્વલિત કરે છે. અને બધાને એમાં જુએ છે. એટલે ટૂંકમાં આપણે હમણાં આગળ વાત કરીએ એ પ્રમાણે જ્ઞાનેન્દ્રિયો પણ જે પ્રકારના વિષયનું ગ્રહણ કરવું જોઈએ એ જ લે છે. સતત વિવેક છે ને કે ભાઈ મારાથી આવું બોલાય, મારાથી આવું સંભળાય કે ના, કારણ કે હું તો સાધક છું. માટે સાધક શું કેમ? હમણાં જ વાત કરી પરિપક્વતા પ્રાપ્ત કરવી છે. પરિપક્વતા મનુષ્યને જ પ્રાપ્ત કરવાની હોય, પશુને નહીં. અને એને અભ્યાસ કર્યો છે, માટે એને મારે સાધના કરવી છે, મારે પરિપક્વતા પ્રાપ્ત કરવી છે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી છે, રાગ અને દ્વેષના ગુલામીમાંથી મુક્ત થવું છે. અને એટલા માટે આ જ્ઞાનરૂપી અગ્નિને પ્રજ્વલિત કરીને એ પોતે હોમ કરી રહ્યો છે, સતત હોમ કરી રહ્યો છે. આમ તો અહીંયા સંયમનો એવું કરે છે, સંયમ આજ્ઞો એટલે સતત ધારણા અને ધ્યાન. અહીંયા ધારણા અને ધ્યાન દ્વારા એ કરી રહ્યો છે. પણ ધારણા, ધ્યાન અને છેવટે સમાધિ. ને ટૂંકમાં આ બધી ઇન્દ્રિયોને વેપારને બંધ કરે છે. પહેલા સ્ટેપ એ કે એ બધા એને સંયમપૂર્વક એને જે તે વિષયમાં ન જવા દે. પણ પછી એક સ્થિતિ એવી આવે છે કે બધી ઇન્દ્રિયોને, પ્રાણને, મનને, બુદ્ધિને, કર્મેન્દ્રિયોને, જ્ઞાનને બધી એકદમ શાંત થઈ ગઈ છે. એને કહેવાય સમાધિ, બરાબર. અને એવું તો ઘણી વખત ઘણા લોકો કરતા હોય છે, જેને કહેવાય ને અંધ. મને યાદ છે પહેલાં ઘણા વર્ષો પહેલાં ઘણા લોકો ખાડો કરે અને વ્યક્તિ અંદર સૂઈ જાય. કોઈ પ્રકારની ક્રિયા ન ચાલતી હોય, વર્ષો પહેલાંની યાદ છે. અને બધા જોવા જાય કે ઓહો આ કેટલું કરી શકે છે. એને આ તો જ્ઞાન દીપે ન એટલે જ્ઞાન દ્વારા. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે બે પ્રકારની સમાધિ છે. એક તો લયપૂર્વક એટલે યોગશાસ્ત્ર પ્રમાણે બધાનો લય કરી દેવો, એ પ્રકારની સમાધિ છે. અને બીજી બાધપૂર્વક એટલે કે બાધ કરવો, એટલે જે સત્ય નથી એને સત્ય નથી એ રીતે જોવું, જે સત્ય છે એને સત્ય જોવું. એટલે અહીંયા કહે છે કે વ્યષ્ટિ છે એને સમષ્ટિમાં જ જોડી દીધી. એટલે વ્યષ્ટિ રહેતી જ નથી. પણ આ પ્રકારની સમાધિમાં અહીંયા ભગવાન જ્ઞાન દીપી તે કહીને બાધ સમાધિની વાત કરે છે. બધી ઇન્દ્રિયો એકદમ શાંત થઈ ગઈ છે, કોઈ પ્રવૃત્તિ નથી, એટલે કે સમાધિ છે. પણ કઈ?
જ્ઞાન સમાધિ, કે હું સમાધિસ્થ છું. આ પ્રકારની પણ આપણે આગળ વાત કરી ગયા છીએ. આ એક યજ્ઞની વાત કરી. હવે 28મા શ્લોકમાં કેટલાક જુદા જુદા યજ્ઞની પણ વાત કરે છે. તો આપણે 28મો શ્લોક વાંચીએ. દ્રવ્યયજ્ઞસ્તપો યજ્ઞાઃ યોગયજ્ઞસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંસિતવ્રતાઃ અહીંયા કેટલાક યજ્ઞની વાત કરે છે ભગવાન. એક કયો છે દ્રવ્યયજ્ઞ, પછી તપોયજ્ઞ. તપ એ જેના માટે યજ્ઞ બની જાય છે. કેટલાક દ્રવ્યયજ્ઞ કરે છે, યોગ યજ્ઞ કરે છે. તથા અપરે સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ બંને સાથે પણ થઈ જાય. અને સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. યતય જે યોગી છે, યત્નશીલ છે, જે પ્રયત્ન કરે છે. યત જે વિશેષ પ્રકારનો પ્રયત્ન કરે છે આના માટે. અને કહેવાય છે સંશિત વ્રતા, એને કહે છે સીતાની તનુકૃતાની. એને એકદમ દ્રઢતાપૂર્વક આજે કરીને કાલે પછી છોડી દઈએ તો કે ના, નિયમિતતાથી એટલે કે દ્રઢતાપૂર્વક એ યતિ એટલે કે જે પ્રયત્ન કરે છે વિશેષ પ્રકારનો. એ કયા કયા યજ્ઞ કરે છે? બધા એક વ્યક્તિ નથી કરતી, હા, પણ જુદા જુદા પ્રકારની વ્યક્તિ આ પ્રકારના યજ્ઞ દ્વારા પોતાની સાધના કરે છે. તો પેલો યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ. એટલે દ્રવ્ય યજ્ઞ એટલે દ્રવ્ય યજ્ઞ તીર્થેષુ દ્રવ્ય વિનિયોગ યજ્ઞબુદ્ધ્યા કુર્વંતી તે દ્રવ્ય યજ્ઞ. મારા શંકરાચાર્ય મહારાજ કહે છે કે દ્રવ્ય યજ્ઞ દ્રવ્યનું તીર્થમાં તમે કોઈ તીર્થ સ્થાનમાં જાઓ ત્યારે બધા ઘણી વખત દાન આપતા હોય કે ભાઈ અહીંયા આપણે દાન આપીશું. અને કેવી યજ્ઞની બુદ્ધિથી. તો તમે દ્રવ્યયજ્ઞની વાત કરી છે ત્યારે તીર્થમાં જાય અને કે આને દાન આપવું, આપવું કરવું. પણ એની પાછળનો ભાવ કયો છે પણ મહત્ત્વનો છે. સ્વામીજી મહારાજ કહે કે કોઈ વ્યક્તિને મૃત્યુ થતું હોય, એ મૃત્યુ પાછળ પણ એ ઘણું બધું મૂકી ગયો હોય તો એને પાછળ આપણે પૈસા, કોઈ જમીન, કોઈ સુવર્ણ ગમે તે આપે. અથવા તો એના મૃત્યુના પહેલાં પણ ઘણી વખત લોકો સંકલ્પ કરાવતા હોય છે અને દાન આપતા હોય છે. એ દાન નથી. આ દાન યજ્ઞમાં ન આવે, દ્રવ્ય યજ્ઞમાં ન આવે. પણ દ્રવ્ય યજ્ઞ એટલે કે જે પોતાની પાસે છે એ બીજાને આપવું. દીયતે આમ દાતવ્ય મેં દાન. એની એમ થાય કે હું મારી પાસે ખૂબ છે. એ પણ અંદરની ઉદારતા અને સમજણ હોય ત્યારે જ આપી શકે. ઘણી વખત પાસે માણસ પાસે ખૂબ પૈસો હોય પણ એક મારાથી એ આપી ન શકે. એને બધી ખબર હોય કે મારે આપવું જોઈએ પણ એનાથી છૂટી શકે નહીં. દાત આપણે 17મા અધ્યાયમાં આ બધા જ યજ્ઞની વાત આવશે. દાન યજ્ઞને દાન, બરાબર. કયો દ્રવ્ય યજ્ઞની અંદર કહે છે દાન. દાતવ્યેતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતઃ. 3 પ્રકારના દાનની ત્યાં વાત કરે. તપની પણ વાત કરે છે ભગવાન ત્યાં તો વિસ્તારથી. એટલે ટૂંકમાં દાતવ્યમ, મારે આપવું જોઈએ, મને ભગવાને ખૂબ આપ્યું છે માટે આપવું. અને ઘણા લોકો એવી પણ મેં વાર્તા સાંભળી છે દાનના સંદર્ભમાં. કારણ કે ઘણા સંપ્રદાયમાં ઘણા મહાત્માઓ દાન પર ખૂબ ભાર આપે છે કે ભાઈ તમારી પાસે છે એટલું તમારે આપવું જ જોઈએ. પણ મુસ્લિમ સંપ્રદાયમાં છે કે તમારે તો વ્યાજના પૈસા ન લેવાય. તમને આપ્યું છે પરમાત્માએ તો એ ન લો. એ ટૂંકમાં આપવું જોઈએ. અને ક્યારેય એક વાર્તા વાંચી હતી, એ પણ મેં તમને વાત કરી છે કદાચ, કે
એક દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ, પણ એમના ત્યાં સાસરામાં કોઈ રિવાજ નહીં, કોઈ આવે તો આપે જ નહીં, નથી જાઓ, આ તો ભિખારા છે, એને શું આપવાનું હોય એવું માનીને આપે નહીં. પણ એક દિવસ આને થયું કે આ તો ખોટું છે, એના સંસ્કાર પિયરમાં જુદા હતા, એટલે એ સાસુ જરાક આગળ પાછા હશે અને સસરા મેળી ઉપર હશે અને એની દીકરી પુત્ર બધું નીચે આવે કે મહારાજ અમારી પાસે તો કંઈ છે ને, અમે તો આપણે સરસ શબ્દનો વાપર્યો તો અમે વાસી ખાઈ છે, રાઈટ એ શબ્દ, અમે વાસી ખાઈએ છીએ, અમારી પાસે તો કશું છે જ નહીં. વાસી ખાઈ છે એટલે આવું કીધું, વાસી ખાઈ છે એટલે એના સસરાને થયું કે આ છોકરીને એની સાસુ વાસી ખવડાવે છે. એટલે પછી મહાત્મા ગયા, પછી એને પૂછ્યું બેટા તમે આવું કેમ કીધું, તમારી સાસુ તમને વાસી ખવડાવે છે? તો કે ના પિતાજી, અત્યારે આપણી પાસે જે કંઈ સંપત્તિ છે એ પૂર્વજન્મમાં કરેલી દાનને લીધી છે, અને અત્યારે તો આપતા જ નથી, તો પછી ભૂખ્યા જ રહેવાનો મારો આવશે ને મારે, અત્યારે વાસી ગઈ છે પછી કશું જ નહીં હોય. એટલે ટૂંકમાં એવી પણ ભાવનાથી માણસ આપતો હોય છે કે કંઈક પુણ્ય કમાવે. પણ અહીંયા જે વાત કરીએ છીએ એ કેવો છે, પોતે અંતકરની શુદ્ધિ માટે રાગ દેશની પકડમાંથી મુક્ત થવા માટે આ યજ્ઞ કરે છે. કોઈ આ રીતે સમજીને કર્યું પુણ્ય મેળવવા માટે, કોઈ કોઈ આવી રીતે મૃત્યુ વખતે આપતા હોય. એ બધા કરતાં શ્રેષ્ઠ એ છે કે દાતવ્ય એટલે મેં દાન અમારી પાસે છે માટે આપવું, અનુપકારીને ઉપકાર કરતો નથી. મને ભગવાને ખૂબ આપ્યું છે, ઘણી વખત આપણે ઉપકાર કરીએ, કોઈ આવ્યું હોય ને આપીએ, પણ અપેક્ષા રાખીએ કે હું એને ત્યાં જાઉં ત્યારે મને મળે, મારું ધ્યાન રાખે, એ તો રાજસ છે પ્રકારનું દાન. પણ આ તો મારી પાસે છે, પ્રભુએ બહુ આપ્યું છે માટે આપું છું. કદાચ ધન ન હોય તો આપણે એટલું બીજાને જે એટલું બધું ન આપી શકતા હોય ધન, તો સમયનું દાન તો આપી શકીએ. કોઈની પાસે જઈએ, વૃદ્ધો પાસે જઈએ, કેમ છો, એમની પાસે બે ભજન ગઈ આપીએ, એ પણ દાન જ છે. એવી રીતે વૃદ્ધાશ્રમમાં જઈએ, બે જણ પાસે વાત કરીએ, અથવા તો હોસ્પિટલમાં જઈએ, ઘણા લોકો આપવાવાળા હોય પણ સેવા કરવાવાળા ન હોય, ભાઈ મારે ફળ આપવા છે અતિથિએ, પણ જે દવાખાનામાં દર્દીઓને પહોંચાડવા એ પણ દ્રવ્યયજ્ઞ છે. એ ટૂંકમાં ભગવાન કહે છે કે આપણા જીવનમાં આમાંથી કોઈ જેટલા યજ્ઞની વાત કરે છે બધા હોય થોડા ઘણા તો સારું છે, પણ આપણા જીવનમાં આવા કોઈ પણ પ્રકારના યજ્ઞ હોવા જોઈએ. પછી કહે છે તપયજ્ઞ, બરાબર, દ્રવ્યયજ્ઞની વાત કરી, હવે તપયજ્ઞ. તપ એટલે ઇન્દ્રિયનો સંયમ. લોકો સતત તપ કરતા હોય છે, અને આપણે ભગવદ્ ગીતામાં જોઈશું કે વાણીનું તપ મોટું તપ છે. બીજા બધા તપ કરતાં વાણીનું તપ મોટું છે. કોઈને દુઃખ થાય એવું નહીં બોલું, સત્ય બોલીશ, પ્રિય હશે તો બોલીશ, હિત કરનારો હશે તો બોલીશ. એટલે એવું નથી કે દરેક વખતે કોઈ પૂછે એટલે આપણે કહી જ દેવું. સત્ય ન કહી શકાતું હોય, કારણ કે કહેવાથી માણસને દુઃખ પહોંચતું હોય, એનું હિત ન શ્રદ્ધાતું હોય તો નહીં કહેવાનું, મૌન. પણ ખોટું નહીં બોલવું એ પણ મોટું તપ છે. એકાદશીનું તપ એ પણ તપમાં જ આવી જાય. સોમવાર, એકાદશી એ વખતે અન્નનો ત્યાગ કરે છે માણસ, બરાબર છે, એ અન્નનો ત્યાગ કરે છે. પણ સાથે સાથે અન્નનો ત્યાગ કરવો એટલું પૂરતું નથી. તો ઘણા લોકો અત્યારે શરીર ડાયટ કરતા હોય, શરીરને પતલું બનાવવા માટે ખાતા, એને એ પણ ઓછું જ ખાય છે, કેટલી વસ્તુનો ત્યાગ કરે છે, એ તપ નથી. પણ એની સાથે પ્રાર્થના છે. એકાદશીના દિવસે એ અન્ન નથી ખાતો, પણ સાથે સાથે પ્રાર્થના કરે છે કે ચાલો આજે ગીતા પારાયણ કરીશું, એટલું વિષ્ણુ સહસ્રનો પાઠ કરીશું. એ ટૂંકમાં તપયજ્ઞ એ છે કે એની સાથે સાથે પ્રાર્થના છે, ઈશ્વરનું અનુસંધાન છે. ખાલી કહીને કે આપણે અનાજ નહીં ખાઈએ કે આમ નહીં કરીએ, એને નથી કહેતા.
અને પછી શું કહે છે, એટલે સતત આપણા જીવનમાં પ્રાર્થના વગેરે હોય. પછી યોગ યજ્ઞ. હા, યોગ એટલે પતંજલિ મહારાજ કહે છે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર, આ બધા જ યજ્ઞ યોગ યજ્ઞમાં આવી શકે. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજે થોડો વિસ્તાર કર્યો છે કે યમ કોને કહેવાય, તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. હા, પછી એવી રીતે શૌચ, શુદ્ધિ, સંતોષ, બધું, તપઃ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધા નિયમ છે. એટલે ઈશ્વર પ્રણિધાન પણ બધાના જીવનમાં હોય કે હું જે કંઈ કર્મ કરીશ એ બધા જ મારા પરમ ગુરુ એટલે ઈશ્વર. આમ તો અહીંયા કહે છે સર્વકર્માણામ તસ્મિન પરમ ગુરુ ફળ નિરપેક્ષ ત્યાં અર્પણ. હું ભગવાન માટે કર્મ કરું, મને આ પ્રકારનું ફળ માટે નહીં, બસ ફળની નિરપેક્ષ થયા આ કર્મ ઈશ્વરને અર્પણ કરું. ઈશ્વર પ્રેમધાન પણ હોય, સ્વાધ્યાય પણ હોવો જોઈએ, પોતાના આમ શાખાનો પણ બધી ખબર નથી એટલે ટૂંકમાં દરરોજ નિયમથી પાઠ કરતા હોય, પ્રણવ જપ કરતા હોય, બધું જ એમાં આવે છે. પછી આપણે આવવાના છે સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞની પણ વાત કરી છે. પછી એક અહીંયા આપણે આચાર્ય કહે છે યતય સંસિદ્ધ વ્રતા, બધે સંયમપૂર્વક એ કરે છે. તો અહીંયા ઘણા લોકો નિયમ લે, અહિંસાનું પાલન કરશે, પણ ક્યાં કે તત્ર અહિંસા જાતિ અન્વિચ્છા યજ્ઞ. એટલે હું હિંસા નહીં કરું, પણ મૃગ સિવાય, હરણ સિવાય બીજા કોઈને મારીશ નહીં, એને પણ કહે. અથવા તો દેશના સ્થાને અહિંસાના સંદર્ભ વાત કરી. કેટલા લોકો આવો નિયમ લે કે હું તીર્થમાં કોઈને મારીશ નહીં, કારણ કે જેને આપણે હિંસા કરવાની ટેવ પડી ગઈ હોય એના માટે. એટલે દેશને કાળ અને કાળ એટલે કે અમુક કાળમાં હું આ લોકોને મારીશ નહીં, એને કહેવાય અહિંસા. એટલે લોકો આમાં પણ નિયમ લેતા હોય છે, કારણ કે ક્ષત્રિય છે. ક્ષત્રિય એમ કહે છે કે હું પ્રયોજન વિના કોઈને મારીશ નહીં, ખાસ તો દેવતા અને બ્રાહ્મણોને પ્રયોજન વગર એમને મારીશ નહીં, અથવા તો યુદ્ધ વગર હું કોઈને ભણીશ નહીં. આ બધું બહુ મહત્ત્વનું છે. આજે તો આપણે રાગ દેશના ગુલામ બની ગયા. તમે પેપરમાં વાંચો તો સતત હિંસા કેમ થાય છે? રાગ દેશના ગુલામ છે. એટલે દરેકે પરિપક્વતા પ્રાપ્ત કરવી જ પડે. જેમ વાત કરી કે પશુનું બાળક છે એ પરિપક્વ બની જ જાય છે, મનુષ્યમાં આત્મસભાનતાને કારણે એને પરિપક્વતા પ્રાપ્ત કરવી પડે, રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડે. એટલે કહે છે કે હું આ કારણથી કોઈને મારીશ નહીં. પછી અહિંસા, પછી સત્ય. તો એ સત્ય કેવી રીતે નિયમ લે છે? તો કે વિવાદી પ્રયોજન વ્યતિરેકેન અનુત્તમ ન વદિષ્યામિ. વિવાહ વગેરે હોય ત્યાં હું ખોટું બોલી લઈશ. કેમ? કંઈક પેલું સારું થતું હોય તો હું જરા ખોટું બોલીશ, એમાં વાંધો નહીં, પણ એ સિવાય ખોટું બોલીશ નહીં. એવું પણ લોકો નિયમ લેતા હોય છે કે સત્ય આવી રીતે બોલીશ. પછી અસ્તેય, ચોરી ન કરવી. તો કહે છે કે આપતકાલ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને મને ભૂખ વગેરે લાગી હોય, કોઈ રસ્તો ન હોય તો હું ચોરી કરીશ. આપતકાલ મુશ્કેલીના પરિસ્થિતિ, આપતકાલ વ્યતિરેકેણ શુદ્ધ આપણે ભૂખ તરસ માટે લાગ્યું ત્યારે હું ચોરી કરીશ, બાકી કરીશ નહીં. પછી બ્રહ્મચર્ય. તો કે અમુક સમય, ઋતુ સમય સિવાય હું સંબંધ મારી પત્ની સાથે બાંધીશ નહીં, એ પણ બ્રહ્મચર્ય છે. અને હવે કયું બાકી રહ્યું? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અપરિગ્રહ માટે કહે છે કે ગુરુવાદી પ્રયોજન અંતરેણ ન પરિગ્રહસ્યામિ યથા યોગ્ય અવચ્છેદ. એટલે બહુ મોટું પ્રયોજન હોય એના માટે થોડો પરિગ્રહ કરવો પડે, બાકી સિવાય ખોટું પરિગ્રહ કરીશ નહીં.
એટલે કે આમ તો ગૃહસ્થને પરિગ્રહ તો કરવું જ પડે, તો જ એમનું જીવન ચાલે. પણ ખોટો પરિગ્રહ હું નહીં કરું. એટલે આમાં પણ યોગ યજ્ઞ કીધું ને, આમાં ચર્ચા શેની ચાલે છે? યોગ યજ્ઞની. યોગ યજ્ઞ એટલે આવા પ્રકારના યજ્ઞ જેમાં યમ નિયમ. તો યમમાં પણ આમાં લોકો નિયમ લેતા હોય છે. ભાઈ યમ એટલે અહિંસા, તો હિંસા કરીશ પણ આટલી જગ્યાએ બાકી નહીં કરું, બરાબર? યમ પછી અહિંસા, સત્ય, અસત્ય, વિવાહ વગેરે સિવાય બીજી ક્યાંય અસત્ય નહીં બોલું. એટલે આ રીતે પણ લોકો નિયમ લેતા છે અને સારા છે. પણ પછી એ નિયમને સંસિત વ્રતા, હા, એને બરોબર દૃઢતાપૂર્વક વળી દે છે. પણ અહીંયા કહે છે કે જે બધા સમયે, એટલે કહે છે જાતિ દેશ કાલ, આ બધાને નિયમથી કીધું કે એટલા આ જાતિ હોય ને હણીશ, આ દેશમાં નહીં કરું એ વગેરેને પણ છોડીને જે બધા સમયે આ નિયમોનું પાલન કરે છે, યમ નિયમનું, એને કહે છે મહાવ્રતા. હા, શું કીધું? ગાંધીજી ગાયું છે ને, આ 11 મહાવ્રત છે. એટલે કયું છે ગીત? કયું છે ગાંધીજીનું ગીત? હે, સત્ય, હિંસા, ચોરી ન કરવી, મણ જોતું ન સંગ. એ આ મહાવ્રત છે કે જે હંમેશા પાળે છે એ મહાવ્રતનું પણ પાલન કરે છે. ને યોગ યજ્ઞ, એવું કહેવામાં આવે. બરાબર? એટલે કયા 3 યજ્ઞ જોઈએ આપણે? દ્રવ્ય યજ્ઞ, દાન, તપ યજ્ઞ, ઇન્દ્રિયનો સંયમ, યોગ યજ્ઞ. આ બધા યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર બધું આવી જાય અંદર. ધારણા, ધ્યાન, ઈશ્વર પરિણામ બધું છે. અપરે કેટલાક લોકો પછી બીજી લીટીમાં કહે છે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ. એટલે કેટલાક લોકો સ્વાધ્યાય એટલે કહે છે મહારાજ યથાવિધિ ઋગાદિ અભ્યાસ યજ્ઞ. આ તો છે ને નાનપણથી લે ઋગ્વેદ, યજુર્વેદ વગેરે જે તે શાખાના, અત્યારે તો આપણે ખબર જ નથી કે આપણે કયા આપણું કયું પેલા તો વેદ છે, ઋગ્વેદી છે, યજુર્વેદી છે, સામવેદી છે. ઘણા લોકોને ખબર હોય છે કે અમે સામવેદી છે એટલે અમે યજ્ઞોપવિત ભાદરવા મહિનામાં લોકો બદલાવતા હોય છે વગેરે. પણ એટલે એટલું પૂરતું નથી. પણ આ સ્વાધ્યાય એટલે ઋગ્વેદ વગેરેના મંત્રોનું નાનપણથી લોકો અધ્યયન કરતા હોય છે, બરાબર? પણ હવે આપણને વેદના મંત્રોનું જ ખબર ન હોય, અધ્યયન ન કર્યું હોય તો સ્વાધ્યાયમાં શું આવે? વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ રોજ કરીશ, હનુમાન ચાલીસા કરીશ, કે જે કંઈ હોય તે. અહીંયા કે છે સ્વાધ્યાય પ્રણવ જપ, પ્રણવનો જપ કરીશ. આ બધું સ્વાધ્યાય ઉપયોગ. પણ એ ક્યારેક નથી, નિયમિતતાથી દ્રઢતાપૂર્વક એ કરે છે. પછી આવે છે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન એ જ યજ્ઞ. જ્ઞાનમ શાસ્ત્રાર્થ પરિજ્ઞાનમ. શાસ્ત્ર જે જ્ઞાનની વાત કરે છે તે સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, યોગ્ય શું છે, અયોગ્ય શું છે, અને છેવટે આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય. પુરુષ અને પ્રકૃતિનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક એ સતત કરે છે, અને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. અહીંયા તો પછી મૌનની પણ વાત કરી છે. ચાલો આપણે તપમાં મૌનને લીધું છે. મધુસૂદનજી મહારાજ છે, ઘણા લોકો મૌન લે કે ભાઈ એકાદશી છે કે આ છે તો મૌન. કેટલા લોકો મૌન લે પણ જરાક હાથના ઈશારાથી કરે, અને કેટલાક કાષ્ટ મૌન, ગમે તે થાય પણ બોલું છે, એ પણ તપ છે. મૌનને પણ તપ કરવામાં આવ્યું છે. અને હવે કહ્યું સ્વાધ્યાય એટલે પોતાના વિષયનો વેદનું સતત અધ્યયન કરવું, એટલે જેથી આ પ્રણાલી ચાલુ રહે. અને કારણ કે બહુ મહત્ત્વનું છે. આપણે જ્ઞાન યજ્ઞ પણ સ્વાધ્યાય, દાદા કે સ્વાધ્યાય તો થવો જોઈએ, એટલે આ જ્ઞાન લોકો સુધી પહોંચવું જોઈએ, એ પણ સ્વાધ્યાય છે. હું તો કરું પણ એ જ્ઞાન મારા પારસમાં આવનાર લોકોને પણ મળવું જોઈએ. સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ એટલે જે શાસ્ત્ર કહે છે એ પ્રકારે સતત વિચાર કરવો જોઈએ. એટલે અહીંયા દ્રવ્ય યજ્ઞ, તપયજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય અને જ્ઞાન, આ બધા જ જે યતિઓ છે એ બહુ જ
દ્રઢતાપૂર્વક કરે છે. હવે આગળ કહે છે 29મા શ્લોકમાં અપાને જુહ્વતિ પ્રાણમ અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધા પ્રાણાયામ પરાયણા પ્રાણાયામ પરાયણા. એટલે અહીંયા કહે છે છેલ્લી લીટીમાં પ્રાણાયામ પરાયણા. હા, પરાયણા એટલે પરઅયન પરાયણ પરઅયન પરાયણ. હા, અયન એટલે લક્ષ્ય, એમ પર એટલે એકમાત્ર, જેનું એકમાત્ર લક્ષ્ય છે ને પરાયણ કહ્યું. પણ કયું લક્ષ્ય છે? પ્રાણાયામ પરાયણ. પ્રાણાયામ જ એકમાત્ર જેનું લક્ષ્ય છે એને પ્રાણાયામ કહે. હવે પછી 2-3 શબ્દ આપણે જોઈ લઈએ, પછી એને શબ્દને સમજીશું. તો એક છે પ્રાણ. આપણે જેને પ્રાણ કહીએ છીએ ને એ આપણે સામાન્ય પ્રાણ એટલે શ્વાસ લઈએ એને પ્રાણ કહીએ છીએ. ના, જે શ્વાસ બહાર જાય છે ઉચ્છ્વાસ છે એને પ્રાણ કહેવામાં આવે. પછી એની ક્રિયાને બધું અત્યારે નહીં, અત્યારે તો આપણે પ્રાણાયામના સંદર્ભમાં જોઈએ છીએ. ત્યારે પ્રાણ એટલે જે ઉચ્છ્વાસ છે તે, અપાન એટલે અંદર આવે છે તે. પ્રાણ અને અપાનના ઉપર જે નિયંત્રણ કરે છે એને કહેવામાં આવે છે પ્રાણાયામ. એટલે જ્યારે આપણે પ્રાણ એટલે શ્વાસ અંદર લઈએ એ અપાન છે, પણ એટલે જ્યારે શ્વાસ અંદર લઈએ ફેફસા પુરાઈ જાય એને પૂરક. ફેફસા ફૂલે શ્વાસ લેવાથી એને કહેવામાં છે પૂરક. અને જ્યારે બહાર કાઢીએ ત્યારે ફેફસામાંથી બધી હવા નીકળી જાય એને કહેવાય રેચક. પૂરક, રેચક. અને જ્યારે એને રોકી નાખ્યું, પ્રાણ અંદર લીધો એને રોકી રાખીએ, અથવા તો બહાર કાઢીને નાખ્યા પછી પણ અંદર આવવા ન દઈએ. ખ્યાલ આવે છે? બધું અંદર લીધો પછી એને બહાર ન કાઢીએ એટલે રોકી રાખીએ, અથવા જ્યારે બહાર કાઢ્યો રેચક અને પછી ત્યારે રોકી રાખીએ તેને કહેવાય છે કુંભક. એટલે કે આંતર કુંભક અને બાહ્ય કુંભક. જ્યારે અંદર રોકી રાખીએ છીએ આપણે એને આંતર કુંભક કહેવાય, અને બહાર રોકીએ છીએ એને બાહ્ય કુંભક. અને આ જે તમે જોજો બ્રાહ્મણો જ્યારે ગાયત્રી મંત્ર કરે ત્યારે આ રીતે કરતા હોય છે. પ્રાણાયામ આ રીતે, એટલે 4 શું કહે છે 2, 4 અને 8ના પ્રમાણમાં. પણ પહેલાં આપણે જોઈએ 2, 4 અને 8માં અંદર લેવો, રોકી રાખવો અને બહાર કાઢવું. એ ટૂંકમાં પ્રાણ ઉપર પોતાનું નિયંત્રણ. શ્વાસ અંદર લેવો, શ્વાસ લેવો એને કહેવાય છે અપાન, ઉચ્છ્વાસને પ્રાણ. એટલે અહીંયા શું કહે છે તો પેલી હવે લીધો 29મો શ્લોક અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે. એટલે અપરે કેટલાક લોકો પ્રાણ બીજી રીતે પ્રાણાપાન ગતિ રુદ્ધા, પ્રાણ અને અપાનની ગતિને રોકે છે. એ કેવા છે? પ્રાણાયામ પરાયણ, જે પ્રાણાયામને જ વરેલા છે. કેવી રીતે વરેલા છે? શું કરે છે તો કહે છે અપાને જુહ્વતિ પ્રાણમ. અપાનને પ્રાણમાં અર્પણ કરે છે. જુહ્વતિ અને એ તે પ્રાણે અપાનમ, એના જે અપાન વાયુ છે એટલે જે અંદર લે છે, બરાબર, અંદર લીધા પછી પ્રાણે જુહ્વતિ એટલે કે ઉચ્છ્વાસ બહાર કાઢો. પણ જ્યારે બહાર ન કાઢે અને એમાં રહેવા દે ત્યારે કીધું કુંભક. એટલે લે છે ત્યારે અંદર લે છે ત્યારે રેચક, બહાર કાઢે છે ત્યારે અંદર લે છે ત્યારે પૂરક, બહાર કાઢે છે ત્યારે રેચક, અને જ્યારે રોકી રાખે છે ત્યારે આ ને કહેવાય છે કુંભક. એટલે અંતર કુંભક, બાહ્ય કુંભક. અને એ ગાયત્રી મંત્ર કરનારા લોકો આ રીતે કરતા હોય છે. એ ટૂંકમાં
જોવા જઈએ તો આપણા શરીરમાં પ્રાણની પ્રક્રિયા તો ચાલે જ છે. આપણે ઈચ્છીએ કે અનિચ્છીએ પ્રાણાયામ ચાલતા જ હોય છે. આમ જોવા જઈએ તો શ્વાસ લેવો, બહાર કાઢવો, અને ક્યારેક કોઈ આશ્ચર્યકારક ઘટના ઘટી જાય, શ્વાસ થંભી ગયો, ઘૂંપકે થઈ જાય છે, પણ એ અનિચ્છિત પ્રાણાયામ કહેવાય. અનિચ્છા, આપણી ઈચ્છાથી નહીં, પણ આ ઈચ્છાપૂર્વક ડેલિબરેટલી આ વ્યક્તિ પ્રાણાયામને ભરેલું છે. એટલે પ્રાણ આપણે ક્રિયા તો થઈ રહી છે, પણ હવે બરોબર પ્રાણાયામ ઈચ્છા પ્રમાણે અમુક વખતે શ્વાસ લેવો, અંદર રોકી રાખવો, બહાર કાઢવો, બહાર રોકી રાખવો. આપણે કરીએ છીએ શ્વાસ લો, અંદર રોકો, બહાર કાઢો, બહાર રોકી રાખો, તાવરિયાજીવાળા. એટલે એ દ્વારા શું થાય? મનની સ્થિરતા માટે છે. આ પ્રાણાયામ શેના માટે છે? મનની સ્થિરતા માટે. જેમ રમણ મહર્ષિ કહે છે, પ્રાણ વાયુરોધના મન લીયતે, એટલે બંને વાયુ, પ્રાણ અને મન એક જ શાખાની, એક જ વૃક્ષની બે શાખા છે. શાખયોદ્વયી શક્તિ મૂલકાહા. મન અને પ્રાણ બંને એક જ વૃક્ષની બે ડાળ છે. એક ડાળને તમે બરોબર સ્થિર કરો તો બીજી થવાની જ છે. એટલે કઈ છે સ્થૂળ પ્રાણ ઉપર આપણે નિયમન કરી શકીએ. એટલે પ્રાણ પર નિયમન કરીને મનને શાંત કરે છે. પણ અહીંયા સ્વામીજી મહારાજ હંમેશા કહે કે ખાલી તમે પ્રાણ ઉપર નિયમન કરો એને પ્રાણાયામ નહીં કહીએ, પણ એમાં પ્રાર્થના ભરેલી હોય. એમાં પ્રાર્થના, એટલે માટે ગાયત્રી મંત્ર કરી વખતે કરે છે, એમાં પ્રાર્થના છે. એટલે ટૂંકમાં દરેક યજ્ઞમાં પ્રાર્થના જોડાયેલી હોય છે. ઈશ્વર સાથેનું અનુસંધાન હોવું જોઈએ. પછી એ દ્રવ્ય યજ્ઞ હોય, તપયજ્ઞ હોય કે આ પ્રાણાયામ. પ્રાણાયામ પણ એક યજ્ઞ છે. પ્રાણાયામ પરાયણ. હા, એટલે ટૂંકમાં દરેક વ્યક્તિએ ઈશ્વરનું અનુસંધાન એ બહુ મહત્વનું છે. એટલે મનને શુદ્ધ કરવા માટે હંમેશા પ્રાર્થના જીવનમાં હોય. બરાબર? આના જેવું, પ્રાર્થના જેવું કોઈ સ્વામીજી કે સાધન નથી. સતત સાધનામાં પ્રાર્થના હોય. જેવું આપણે કહ્યું ને કે આપણું મન ખોટું વિચાર કરતું હોય, કોઈ દુઃખ આપી વિચાર કરે, તરત પ્રાર્થના કરી, ભગવાન તું મને સાવધાની આપ કે જેથી હું કોઈના માટે ખરાબ વિચારું નહીં, ખોટું વિચારું નહીં, મારા જીવનના બધા માટે કલ્યાણ હો એવી ભાવના હોય. આ બધું યોગ્ય યજ્ઞમાં આવી જાય, પણ ટૂંકમાં પ્રાર્થના જીવનમાં હોય, સાવધાની હોય. એ પ્રાર્થના અને સાવધાની બની જાય, હા, તો જ એ યજ્ઞ બને છે. બાકી ખાલી પ્રક્રિયા તો બધા પ્રાણાયામ કરતા હોય છે ને, એ પ્રાણાયામ ના કહેવાય. પણ જેમાં ઈશ્વરનું અનુસંધાન છે એવા કેટલાક અપરે એટલે કેટલાક સાધકો એવા છે કે જે પ્રાણાયામને વરેલા છે. એની સાથેની જીવનમાં પ્રાર્થના પણ છે. અને એના કારણે શું છે? એના મનને શાંત કરે છે. શાંત કરીને ઈશ્વરમાં જોડી શકે. માટે હવે પાછા 30મા શ્લોકમાં બીજા એક યજ્ઞની વાત કરે છે. અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, સર્વેપી તે યજ્ઞવિદઃ, યજ્ઞક્ષપિતકલ્મષાઃ. અપરે કેટલાક જુદા છે એ નિયતા આહાર પર નિયમન રાખે છે. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ. હવે અહીંયા પ્રાણનો બીજો થશે, પણ બીજી રીતમાં શું કરે છે? સર્વે અપી એતે યજ્ઞવિદઃ. આ બધાને યજ્ઞવિદ જ કહેવામાં આવે છે. એ યજ્ઞના જાણકાર છે. પછી એ દ્રવ્ય યજ્ઞ કરતો હોય, તપયજ્ઞ કરતો હોય, સ્વાધ્યાય કે કોઈ પણ યજ્ઞ કરતો હોય, પણ એની ભાવના છે જુહ્વતિ, અર્પણ કરવાની. એ સર્વેપી યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિત કલ્મષાઃ. યજ્ઞક્ષપિત કલ્મષા એટલે યજ્ઞ, જે આગળ બધા કયા પ્રકારે યજ્ઞની ભાવના, જેમાં ઈશ્વર પણ છે
એટલા માટે ક્ષપિત નાસિત કલ્મષાહા, જેણે પોતાના કલ્મશ, કાલુષા, રાગ, દ્વેષ એ બધાનો યજ્ઞ દ્વારા નાશ કર્યો છે. આનો શ્લોકનો વિસ્તાર આપણે પછી કરીશું. અહીં અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો